કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। ભુજ વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો। અજરખપુર પાસે કરા પડ્યા। કરા સાથે કમોસમી વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોને ચિંતામાં વધારો થયો છે। અજરખપુર પાસે કરા પડ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। કરા સાથે કમોસમી વરસાદ જોવા મળ્યો। વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। જે રીતે હવામાન વિભાગ દ્વારા સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, તેને લઈ કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ જોડાઈ ચૂક્યા છે। અલ્પેશ, કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, કરા સાથે વરસાદ, શું વધુ વિગત? ચોક્કસથી કચ્છના વાતાવરણમાં ફરી એકવાર પલટો જોવા મળ્યો છે। 2 દિવસ પહેલા જ કચ્છના કેટલાક તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો। ત્યારબાદ વધુ એકવાર કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર કરા સાથે વરસાદ પડ્યો છે। ભુજોડી, માધાપર સહિતના વિસ્તારમાં કરા સાથે વરસાદ પડતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોની મુશ્કેલી પણ વધી છે। જી અલ્પેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો અજરખપુર પાસે બરફના કરા પડ્યા હતા। કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। ભર ઉનાળે વરસાદ જોવા મળ્યો। માવઠાના કારણે ખેડૂતોને ચિંતામાં વધારો થયો છે। કચ્છના વાતાવરણમાં પલટો, બરફના કરા પડ્યા હતા। ખેડૂતો ચિંતિત થયા છે। રાજ્યમાં કમોસમી માવઠાનું સંકટ। 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદ રહી શકે છે। 29 માર્ચે બનાસકાંઠા, કચ્છમાં સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે 30 માર્ચે કચ્છ, બનાસકાંઠામાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। પાટણ, સાબરકાંઠા, અરવલ્લીમાં આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 25 થી 28 માર્ચ ગરમીની અસર રહી શકે છે। પવનોની દિશા બદલાતા ગરમીની असर રહેશે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। इसमें 25 से 28 तक मौसम आमतौर पर शुष्क रहेगा। 28 के बाद 29-30 को आइसोलेटेड प्लेसेस में लाइट रेन थंडरस्टॉर्म का पॉसिबिलिटी रहेगा। इसमें जो डिस्ट्रिक्ट 29 तारीख को आ रहा है, कच्छ डिस्ट्रिक्ट आ रहा है, बनासकांठा डिस्ट्रिक्ट आ रहा है। और जो 30 तारीख को जो डिस्ट्रिक्ट आ रहा है, कच्छ, बनासकांठा, साबरकांठा, अरावली, माहीसागर और दाहोद के लिए हम लोग दिए हैं। अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है पार्टली क्लाउडी स्काई रहेगा। जो उच्चतम तापमान है 36 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है, और जो लघुतम तापमान है 25 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। और कोस्टल क्षेत्र में अभी पवन का दिशा जो रहेगा उत्तर पश्चिम से उत्तर दिशा से पवन चलने का स्थिति रहेगा, और स्पीड रहेगा 15 से 20 नॉट। सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है अमरेली में 37.3 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 0.8 डिग्री सेंटीग्रेड नीचे है। તો અશાંત વિસ્તાર હવે નિર્દિષ્ટ વિસ્તારથી ઓળખાશે। કાયદામાં નામનો સુધારો કરવામાં આવ્યો છે। ગૃહમાં હાલ અશાંત ધારા બિલ પર ચર્ચા ચાલી રહી છે। તો કાયદામાં નામનો સુધારો કરવામાં આવ્યો છે। હાલ આ બિલ પર ચર્ચા કરવામાં આવી રહી છે। ગૃહમાં હાલ અશાંત ધારા બિલ પર ચર્ચા। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન જોડાઈ ચૂક્યા છે। હિરેન, શું છે વધુ વિગતો? અશાંત ધારા મિલકત સંબંધી આખો જે કાયદો છે ગુજરાત સરકારનો, અને આ ગુજરાત સરકારના આ કાયદામાં સુધારા વિધેયક અત્યારે વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે અને ચર્ચા ચાલી રહી છે। અશાંત વિસ્તાર તરીકે જે વિસ્તાર જાણીતા હતા એમાં અશાંત વિસ્તારથી બદલી અને હવે એને નિર્દિષ્ટ વિસ્તાર કરવા એ પ્રકારની જોગવાઈ છે। આ ઉપરાંત આ જે મિલકતો છે અશાંત ધારા વિસ્તાર એટલે કે નિર્દિષ્ટ વિસ્તારની અંદર આવતી મિલકતો, એ મિલકતોના વેચાણ માટે અને અલગ અલગ પ્રકારની જોગવાઈઓ એની અંદર કરવામાં આવી છે। જી હિરેન, पर पैसा देना पड़ता है, तो ये कानून जिस तरह से बना है ये भ्रष्टाचार के लिए बना हुआ कानून है, मुझे ऐसा लगता है। તો હિરેન જોડાયેલા છે વધુ વિગતો સાથે। જી હિરેન, શું વધુ વિગતો?
જો આ નિર્દિષ્ટ વિસ્તાર તરીકે અશાંત વિસ્તારો છે તે હવે પછીથી અને ઓળખી શકાશે અને આ વિસ્તારોમાં જે જમીનો અથવા તો મિલકતો વેચાય છે એના સંદર્ભે ગૃહમાં અત્યારે ચર્ચા ચાલી રહી છે. ભાજપ તરફથી અમદાવાદમાંથી ધારાસભ્ય એલિસ બ્રિજના અમિત શાહ એમણે કહ્યું કે અમદાવાદમાં દાણી લીમડા અને જમાલપુર વિસ્તારના અનેક સોસાયટી એવી છે, અનેક પોળ એવી છે કે જ્યાં એક પણ હિન્દુ આજે નથી, હિન્દુ સમ ખાવા પૂરતા નથી. ત્યાં જૈન મંદિરો હતા, એ મંદિરો વેચવા પડ્યા છે. કેટલીક મંદિરો છે એ મુખ્યમંત્રીના હસ્તક્ષેપથી તેને ફરીથી સરકાર હસ્તક અથવા તો કલેક્ટર હસ્તક લેવા પડ્યા, એ પ્રકારની વાત એમણે કહી છે. સાથે કોંગ્રેસમાંથી ઇમરાન ખેડાવાલા અને ભાજપમાંથી અમિત શાહ અને કૌશિક જૈન આ ત્રણેય ધારાસભ્યો આમને સામને ગૃહની અંદર આવ્યા હતા. તું તારી પર ઉતરી આવેલા આ ધારાસભ્યોને અધ્યક્ષે શાંત કર્યા હતા. ખાસ ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે કોઈ પણ પોલીસ સ્ટેશન એવું નથી કે જ્યાં આ પ્રકારની ફરિયાદ થયેલી હોય અથવા તો ફરિયાદ નોંધાયેલી હોય. માત્ર ભાજપ પોતાના મતબેંક માટે આ પ્રકારની વાત કરી રહી છે. શાંતિથી રહેલા લોકોને ત્યાં ડિસ્ટર્બ કરવામાં આવી રહ્યા છે. મુસ્લિમ વિસ્તાર જે હિન્દુ વિસ્તારો છે એમાં જે મકાનો વેચાય છે એ મકાન હિન્દુ અને મુસ્લિમ એટલે કે જે ખરીદનાર અને વેચનાર છે આ બંનેની સહમતિથી વેચાય છે. ક્યાંય બળજબરીથી વેચાણ નથી થતું અને ખોટી રીતે મત લેવા માટે રાજકીય એજન્ડાના ભાગરૂપે આ કરવામાં આવે છે. જો કે ભાજપ તરફથી આ બંને ધારાસભ્યોએ કહ્યું કે માત્ર ને માત્ર આ જે લોકો હિન્દુ લોકો ત્યાં પરેશાન થાય છે એના માટે છે. 2006માં આ જે અશાંત ધારાનો કાયદો લાવવામાં આવ્યો હતો એમાં જે જોગવાઈઓ કરવામાં આવી છે એમાં આ નિર્દિષ્ટ વિસ્તાર તરીકે એને જાણવો અને સાથે કેટલીક જરૂરી પાયાની બાબતો છે એ સુધારા વધારા આ અશાંત ધારાનું જે બિલ છે ભાડુઆતના સંદર્ભમાં જે જોગવાઈઓ છે એમાં ફેરફાર આ બિલમાં કરવામાં આવી છે. જી હિરેન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો કાયદામાં નામનો સુધારો કરવામાં આવ્યો છે. તો અશાંત ધારા બિલ અંગે એમએલએ અમિત શાહનું નિવેદન સામે આવ્યું છે. સુધારા બિલને આવકારું છું, આવું નિવેદન અમિત શાહનું સામે આવ્યું છે. ભાડુઆતને ઘર ખાલી કરાવવામાં મુશ્કેલી. 1986માં હુલ્લડ પછી પહેલીવાર કોંગ્રેસના શાસનમાં અશાંત ધારો આવ્યો. 92માં સુધારો થયો, ફરીથી સુધારો થયો અને આ જે સુધારો થઈ રહ્યો છે એ હિન્દુ સોસાયટીઓ, હિન્દુ મકાનો, હિન્દુ પોળો અને ભાડુઆતોને જે ખાલી કરવામાં આવી રહ્યા છે એની સામેને બચાવ માટેનો આ અશાંત ધારો છે અને હું એને આવકારું છું. તો ગાંધીના ગુજરાતમાં દારૂનો દરિયો. એક વર્ષમાં 231 કરોડનો વિદેશી દારૂ પકડાયો. 14 કરોડ 90 લાખનો દેશી દારૂ પકડાયો. 22 કરોડ 64 લાખનો બિયરનો જથ્થો પકડાયો હતો. 337 કરોડના ડ્રગ્સ અને નશાકારક પદાર્થો પકડાયા હતા. દારૂ અને ડ્રગ્સ કેસોમાં 137 કરોડના વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. વિધાનસભા ગૃહની સંકલિત માહિતી જે રીતે સામે આવી રહી છે તેને લઈ અને આંકડા સામે આવી રહ્યા છે. વધુ વિગતો સાથે સંવાદદાતા નિર્મલ જોડાઈ ચૂક્યા છે. નિર્મલ, આ આંકડા ચોંકાવનારા છે. ગાંધીના ગુજરાતમાં આટલો દારૂ પકડાયો. બિલકુલ દારૂબંધીની વાત કરવામાં આવી રહી છે. દારૂબંધીનો કાયદો ગુજરાતમાં અમલી છે. દારૂબંધીને લઈને અનેક ઘણી કલમો છે, અનેક કડક કાયદા છે, પરંતુ તેમ છતાંય સ્થિતિ જોઈએ તો પોઝિટિવ સ્થિતિ નથી. રાજ્યની સ્થિતિ જોઈએ તો 231 કરોડનો દારૂ પકડાવો એ સૌથી મોટી બાબત છે. ગુજરાત એ હવે દારૂનો દરિયો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. જે રીતે વિધાનસભામાં સંકલિત માહિતી સામે આવી રહી છે ત્યારે દારૂબંધીને લઈને પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. અવારનવાર વિપક્ષ દ્વારા સત્તા પક્ષને સાણસામાં લેવાનો તો પ્રયત્ન કરવામાં આવે જ છે, પરંતુ આ આંકડા કહી આપે છે કે ગુજરાતમાં દારૂબંધી નામ માત્રની રહી છે. ગમે એટલો દારૂ આવશે પરંતુ કોઈ કાર્યવાહી નહીં થાય તે પ્રકારનો ગુનેગારોમાં જાણે કે અહેસાસ રહી ગયો હોય તે પ્રકારની સ્થિતિ છે. ગુનેગારોમાં કોઈ પણ પ્રકારનો કાયદાને લઈને ડર નથી રહ્યો તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. દારૂ અને ડ્રગ્સના વેચાણમાં 137 કરોડના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસનો આ સત્તાવાર આંકડો છે કે જે ગૃહ વિભાગમાં રજૂ કરવામાં આવ્યો છે. આમ દારૂબંધીને લઈને અનેક સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે કે જેની સંકલિત માહિતી આજે વિધાનસભા ગૃહની અંદર રજૂ કરવામાં આવી છે. જી, જાણકારી સાથે જોડાવા બદલ આભાર નિર્મલ. તો 14 જિલ્લામાં 33,000થી વધુ લિકર પરમિટ ધારકો. 2 વર્ષમાં લિકર પરમિટ અંગેની વિગતો સામે આવી છે. રાજ્યમાં 14 જિલ્લાઓમાં કુલ 33,061 પરમિટ ધારકો. 2 વર્ષમાં નવી
4,216 નવી લિકર પરમિટ અપાઈ છે. 2 વર્ષમાં 17,931 લિકર પરમિટ રિન્યુ કરવામાં આવી છે. માત્ર 30 લિકર પરમિટ જ રદ કરવામાં આવી છે. તો જે રીતે આંકડા સામે આવી રહ્યા છે, માત્ર 30 લિકર પરમિટ જ રદ કરવામાં આવી છે. તો લિકર પરમિટ કૌભાંડમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ દ્વારા 1.50 લાખ જપ્ત કરવામાં આવ્યા છે. કૌભાંડના નાણાં 3 ભાગમાં વહેંચાયા હતા. વસંત નીનામાએ નકલી પહોંચ બનાવી હતી. તંત્રમાં સુપરવિઝનનો અભાવ જોવા મળ્યો. નવેમ્બર માસથી સતત ઉચાપત ચાલતી હતી. આરોપીને પોલીસે ફરિયાદની જે રીતે પહેલેથી ખબર હતી, કોમ્પ્યુટરમાંથી તમામ ડેટા ડિલીટ કર્યા હતા. વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન જોડાઈ ચૂક્યા છે. હિરેન, જે રીતે લિકર પરમિટમાં તપાસ હાથ ધરવામાં આવી અને નવેમ્બર માસથી અત્યાર સુધીના આંકડા બહાર આવ્યા છે, સુપરવિઝનનો અભાવ, શું વધુ વિગત? પોલીસે 3 આરોપીઓની જે ધરપકડ કરી હતી એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે અને એમની તપાસ દરમિયાન આ બાબતો સામે આવી છે. એમના નિવાસસ્થાનેથી લગભગ 1.20 લાખની રોકડ રકમ છે એ પણ જપ્ત કરવામાં આવી છે. સાથે આખા લિકર કૌભાંડમાં જે પહોંચ આપવામાં આવતી હતી એ પહોંચ નકલી બનાવવામાં આવતી હતી. જે હોસ્પિટલ તરફથી આપવામાં આવતી હતી એના કરતાં ખોટી એટલે કે બનાવટી પહોંચ આપવામાં આવતી હતી. એના પુરાવા પણ પોલીસને મળ્યા છે. શાહીબાગ પોલીસે તપાસ દરમિયાન આરોપીઓના જે લેપટોપ અથવા તો કોમ્પ્યુટર છે એ કોમ્પ્યુટર જપ્ત કર્યા છે, પરંતુ આ કોમ્પ્યુટરની અંદરથી ડેટા ડિલીટ થયો હોવાના પણ પુરાવા મળ્યા છે. એટલે ચોક્કસથી ફરિયાદ નોંધાઈ એ પહેલા આરોપીઓને ખબર પડી હશે કે આ પ્રકારની કાર્યવાહી થઈ રહી છે, તો ફરિયાદ નોંધાવવાની છે. એટલે ડેટા પણ ડિલીટ કરવામાં આવ્યા છે તે પ્રકારની માહિતી છે. ઓવરઓલ જોઈએ તો વિધાનસભા ગૃહમાં પણ એની અસર આજે જોવા મળી છે. કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય શૈલેષ પરમારે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. સાથે આજે પૈસા મળતા હતા, જે લિકર પરમિટમાં 2 નંબરના પૈસા લેવામાં આવતા હતા, જે બેંકની ખાતાની અંદર જમા કરવામાં નહોતા આવતા, એ પૈસા છે એ 3 ભાગની અંદર આરોપીઓ છે એકબીજાની અંદર વહેંચણી કરતા હતા અને પૈસા પોતાના પાસે રાખતા હતા. 33,000 જેટલી પરમિટ છે ગુજરાતની અંદર લિકરની આપવામાં આવેલી છે અને એમાંથી 14,4200 પરમિટ એવી છે કે છેલ્લા 1 વર્ષમાં નવી આપી છે. માત્ર 30 પરમિટ રદ કરવામાં આવી છે, જે રિન્યુઅલ કરવામાં નથી આવી. આ જેટલી પણ પરમિટો આપવામાં આવી છે એમાં ખરેખર સત્યતા શું છે, અથવા તો આ પરમિટો સાચી છે, ખોટી છે, એના પૈસા જમા થયા છે કે કેમ, તે પણ તપાસ થાય તે પ્રકારની વાત વિધાનસભા ગૃહમાં માંગણી કરવામાં આવી છે. જી હિરેન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું નિવેદન સામે આવ્યું છે. 112 જનરક્ષકનું મોટું કૌભાંડના આક્ષેપ કરવામાં આવ્યા છે. 112 પહેલી નજરે જોઈને તો પોલીસની ગાડી ખરેખરમાં GMRI કંપનીની ગાડી હોય તેવું લાગે છે. પોલીસનું કામ ગુપ્ત અને કાયદા વ્યવસ્થા અંગેનું છે. સુરક્ષાના ફોન આવે છે તે સીધા ખાનગી કંપનીમાં જાય છે. ગાડીના ડ્રાઈવર પણ કંપનીના મૂકવામાં આવ્યા છે. પોલીસ સ્ટેશનોમાં વાહનોનો અભાવ છે. આ ગાડીઓ ભાડાની છે કે ખાનગી? પહેલા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન જતો હતો, હવે GMRI કંપનીમાં તમામ ફોન જઈ રહ્યા છે. સરકારની પોલીસ પર ખાનગી કંપની કેવી રીતે હોઈ શકે? પોલીસનું ખાનગીકરણ અંગે સવાલો કરવામાં આવ્યા છે. GMRI નામની એક કંપની છે. આ કંપની પાસે 112 ગાડીનો કોન્ટ્રાક્ટ છે. હવે આમાં કૌભાંડ ક્યાં છે? કૌભાંડ એમાં છે કે પોલીસ જે કામ કરે છે એ અતિ સંવેદનશીલ, ગંભીર, ગુપ્ત, કાયદો વ્યવસ્થા સાથે સંકળાયેલી મહત્વની બાબતોનું કામ કરે છે. અત્યારે 112માં ફોન કરો તો અમદાવાદ નરોડા પાસે કે ત્યાં કંઈક એક પ્રાઇવેટ કંપનીનું કોલ સેન્ટર આવ્યું છે, એમાં ફોન જાય. એટલે તમે તમારા પરિવારમાં ઝઘડો થયો હોય, પ્રોપર્ટીનો વિવાદ હોય, દારૂની મેટર હોય, સાયબર ક્રાઇમ હોય અને 112 ઉપર ફોન લગાવો તો તમારો ફોન પ્રાઇવેટ કંપની પાસે જશે. પ્રાઇવેટ કંપની તમારી બધી વિગત સાંભળશે અને પછી એ પોલીસને આપશે. એનો અર્થ એ થયો કે પ્રાઇવેટ કંપનીની સરકારની પોલીસની ઉપર પ્રાઇવેટ કંપનીઓ બેસાડવામાં આવી. તો આ તો પોલીસનું પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું કહેવાય એક રીતે. મારી ગુજરાતની ભાજપની સરકારને વિનંતી છે કે ખુલાસો કરે, તમે આ પોલીસનું પ્રાઇવેટાઇઝેશન ક્યારથી ચાલુ કર્યું ને કોના કહેવાથી ચાલુ કર્યું.
તો વિધાનસભામાં કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો 2024-25નો કેગ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો રાજ્યના દેવામાં 22,000 કરોડનો વધારો થયો છે સરકારની લોન 3.11 લાખ કરોડ રાજ્યમાં મહેસૂલી ખર્ચમાં વધારો થયો છે ખર્ચ સામે મહેસૂલી આવકમાં ઘટાડો વર્ષ 2024-25માં મહેસૂલી ખર્ચમાં 10,326 કરોડનો વધારો થયો છે વધુ વિગતો સાથે સંવાદદાતા નિર્મલ જોડાઈ ચૂક્યા છે નિર્મલ કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો શું વધુ વિગત જો વર્ષ 2024-25નો આ કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે અને તેમાં જે પણ બાબતો ટાંકવામાં આવી છે એ તમામ બાબતો ચિંતાજનક સામે આવી રહી છે શહેરી વસ્તીની રાષ્ટ્રીય સરેરાશ જે હોવું જોઈએ એ 50.27% છે પરંતુ તેની સાપેક્ષમાં ગુજરાતમાં શહેરી વિસ્તારની ગીચતા વધારે જોવા મળી રહી છે તેમાં વસ્તીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે તે એક ચિંતાજનક બાબત છે સાથે જ ગ્રામ્ય વિસ્તારની જે ગીચતા છે એ રાષ્ટ્રીય સરેરાશ કરતાં સૌથી ઓછી જોવા મળી રહી છે એટલે કહેવા એ માંગી રહ્યું છે કે ગ્રામ્ય વિસ્તારની વસ્તી ઘટી છે અને આ જ વસ્તી બધી શહેરી વિસ્તારમાં સ્થળાંતરિત થઈ છે શહેરી વિસ્તારની વસ્તી વધી ગઈ છે સાથે જ મહેસૂલી ખર્ચ છે તે 10,000 કરોડ સુધી પહોંચી ગયો છે રાજ્ય સરકારનું દેવોમાં 22,000 કરોડનો વધારો થયો છે જ્યારે બજાર લોન 3.22 કરોડ સુધી 22 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે એ સૌથી ચોંકાવનારી બાબત છે જે સ્ત્રી અને પુરુષનો જે દર હોવો જોઈએ તેમાં પણ ચોંકાવનારી વિગત સામે આવી રહી છે 947 જેટલી જે સરેરાશ હોવી જોઈએ તેની સાપેક્ષમાં ગુજરાતમાં પ્રતિ 1000 પુરુષની સાપેક્ષમાં સ્ત્રીઓની સંખ્યા 904 જેટલી જ નોંધાઈ છે આ એક ચિંતાજનક બાબત છે જોકે બાળ મૃત્યુ દર એ 25 કરતાં ઓછો છે તે એક સારી બાબત છે તો બીજી તરફ સાક્ષરતા દર પણ 84.06% નોંધાયો છે તે પણ એક સારી બાબત છે ઉલ્લેખનીય છે કે હજી પણ ગુજરાત સાક્ષરતા દરના સ્તરે દેશમાં પાછળ તો છે પરંતુ જે રીતે આ કેગનો રિપોર્ટ રજૂ થયો છે તેમાં સાક્ષરતા દરનું પ્રમાણ ગુજરાતમાં વધ્યું છે તે એક બાબત નોંધનીય બની ગઈ છે પરંતુ સૌથી મોટી ચોંકાવનારી બાબત એ છે કે દેવામાં વધારો થયો છે મહેસૂલી ખર્ચમાં વધારો થયો છે અને જેની સાપેક્ષમાં બજાર લોન પણ વધી ગઈ છે અને આવકનો ઘટાડો થયો છે કેન્દ્ર સરકાર તરફથી જે સહાય આવી જોઈએ તે સહાયમાં પણ ક્રમબદ્ધ રીતે ઘટાડો જોવા મળી રહ્યો છે જી નિર્મલ જાણકારી સાથે જોડાવા બદલ આભાર